સિરીમિરી ભક્તિમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો. શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશા સુધારનારી દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓમાં આ વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને તે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી મનાવવામાં આવે છે. દશામા વ્રત 2022માં 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. દશામાનું વ્રત 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને દશામાના નોરતા અથવા દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખે છે. આ ધાર્મિક વિધિ સમૃદ્ધિ અને સારા નસીબ માટે મનાવવામાં આવે છે. ભક્તો આ 10 દિવસ દરમિયાન અનેક ધાર્મિક વિધિઓ કરે છે. દશામા વ્રત દરમિયાન ભક્તો આંશિક ઉપવાસ કરે છે અને માની મૂર્તિ તેમના ઘરે અથવા જાહેર પંડાલમાં સ્થાપિત કરે છે. માના 10 દિવસીય વ્રતના છેલ્લા દિવસે મૂર્તિને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. દેવીને આખો દિવસ ઘઉં અને સોપારી ચડાવવામાં આવે છે. 10મા દિવસના અંતે આખી રાત જાગરણ મનાવવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ સોનું, ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવવી અને બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. આવો સાંભળીએ દશામાની વ્રતકથા. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીઓને આજ્ઞા કરી કે નદી કિનારે 16 શણગાર સજીને ટોળે બેઠેલી સ્ત્રીઓ આ શું કરે છે એ જાણી લાવ. દાસી તો તરત દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી. ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ પેલી સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એની વિગત જણાવી. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી જ વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાતની જાણ કરી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. આપણી પાસે તો ઘણું જ ધન, દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે નથી થવાના. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. અને બીજે જ દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચઢી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેન સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાકરા વાગે છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તો તરસ્યા થયા. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. રાજાએ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે જ લીધા છે, હવે એ જ આપશે.
રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે, તેથી તેમની પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા રાણી તો માંડ માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલત બંનેની થઈ ગઈ અને તે એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને તો પોતાના ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી મોકલી અને એની સાથે સોનાની એક સાંકળ પણ મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળના બદલે ફૂફાડો મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરવા લાગ્યો કે મારી સગી બહેન મારી નાખવાનો તો વિચાર ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ગયો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીબડાના વાડા હતા. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીબડું આપ. ખેડૂતને દયા આવી અને તેને એક ચીબડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી હું ચીબડું ખાઈશ. પૂર્વે બન્યું હતું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપ્યો. રાજા તો વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવ્યો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. બહેને આપેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને તરત જ તેઓ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને એમને દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. રાજા અભયસેન તો તરત જ દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, માં, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે. માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા.
રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેવી જ રીતે વ્રત કરનાર સર્વને ફળજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.